આપડા અહીંયા લોકો આ ખિસકોલી જેવા છે. કોક લવ બર્ડ્સ પ્રેમથી વાતો કરતા હોય ને ત્યાં ખિસકોલીની જેમ જોતા હોય. સ્વિમિંગ પુલમાં માવો ખાતા ખાતા જે નાતા હોય ને એ અસલ આના જેવા જ લાગે. આને કેરી બનવું હતું પણ ફેમિલી પ્રેશર ના લીધે ઈંડું બનવું પડ્યું. ગરમી ને બફારો એવો છે ને ભાઈ, બાપુના 3 વાંદરાવે સ્વિમિંગ પુલ ગોતી લીધો. આપણા માટે તો નહીં પણ આ લોકો માટે તો ઝાડવા વાવો. આ બાયુની તાકાત છે, કૂતરાને નચાવી દે, પુરુષનું તો હું આવે. લગ્નમાં દાળ તડકા રાખી હતી અને રસોઈ સમજો કે દાળ ભડકા, પછી તો આમ જ થાય ને. બહુ પાણીપુરી ખાતી છોકરીઓ મોટી ઉંમરે પાણીપુરીની જાદુગર બની જાય છે. પછી મોઢામાંથી પાણીપુરી ક્યાં ગાયબ કરી દે ને એની ખબર ન પડે. જે છોકરીઓ સ્કૂટી ચલાવતી વખતે પગ ઢળે છે ને એના માટે ખાસ ચપ્પલ આવી ગયા છે, તો લઈ લેજો. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ આવી રીતે. કળિયુગ એટલે શું ખબર છે? જે યુગમાં છોકરીઓને બદલે છોકરાઓ કાનમાં કડિયું પહેરવા માંડે ને એને કળિયુગ કહેવાય. દર વર્ષે સમાચારમાં એવું આવે કે કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર. આ વર્ષે ફાલ ઓછો થશે. અને પછી જે બજારમાં ધડાધડ કેરીઓ આવે, મોબાઈલની દુકાન વાળા અને ગેરેજ વાળા છેલ્લે કેરીઓ વેચતા હોય. આમાં તો હું છે એ કઈ હળ હૂદતી નથી. માણસ ધારે તો શું ન કરી શકે હે? આ ભાઈએ પેટ્રોલ પંપ ને ઉડતા બચાવી લીધો. વાહ, કેવું સરસ બિલાડીનું બચ્ચું હે. લાઈવ ફોટો પાડીને સ્ટેટસમાં મૂકું. ખાડો ખોદે ઈ જ પડે. મા બાપ ને એમ થાય કે છોકરા ઘરે તોફાન કરે છે ને હોસ્ટેલમાં મૂકી દે, સીધા થઈ જાય. પણ આ પ્રજા ક્યાંય હખણી રહે એવી છે. જેમ પાણીમાં રહી અને મગરમચ્છ હારે વેર ન કરાય, એવી જ રીતે વડોદરામાં રહી અને મગરમચ્છ હારે વેર ન કરાય. એની હારે દોસ્તી જ કરવી પડે તમારે. પ્રી વેડિંગ ફોટોશૂટમાં તો બધું સારું જ દેખાય. સાચી હકીકત તો પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરાવો ને ત્યારે જ આવે. આ વ્યક્તિ જયારે વોટર પાર્કમાં નાતો હોય છે અને પાણીમાં હોવા છતાં એ વોટર પાર્ક વાળાને પૂછે છે કે વોશરૂમ ક્યાં છે, ત્યારે આવા વ્યક્તિનું વોટર પાર્ક વાળા પણ સન્માન કરે છે. ઘરે કામ કરવા માટે કામવાળી રાખે અને બહાર પૈસા ભરી અને કસરત કરવા જાય. ઈ અત્યારની બાઈઓ. સાસુમાએ વહુને કીધું તું કે મારા જેવી રોટલી બનાવજે, પછી વહુએ બનાવી. એક સમય હતો મિત્રો જ્યારે આ વસ્તુ આપણી દિનચર્યાનો ભાગ હતો. દૂધમાં ઉફાણો આવતો હોય તો બાયું દોડે છે કેમ? દૂધ બચાવવા, મલાઈ બચાવવા? જરાય નહીં. પ્લેટફોર્મ ને ગેસ સાફ ન કરવો પડે ને એટલે. એક જમાનો હતો જ્યારે આ સીટ ઉપર બેહવા વાળો ડ્રાઈવરનો ખાસ માણા ગણાતો. છોકરાઓ માટે તો વાંઢા શબ્દ વાપરીને છોકરાઓને વગોવી નાખ્યા, પણ અમુક છોકરીઓ ભયંકર વાંઢિયું હોય છે. એનું તો કંઈક કરો. તો આ ફોટા ઉપરથી તમને ખબર પડશે મિત્રો કે પુરુષોનું ડ્રાઇવિંગ શા માટે સીધું હોય છે અને સ્ત્રીઓનું ડ્રાઇવિંગ શા માટે ગમે એ બાજુ જાય એ નક્કી નહીં એવું હોય છે. જો આ ભંગારીયું ટીપણું પણ હસી શકતું હોય તો તમે કેમ નહીં? તમે પણ જિંદગીમાં હસો. કોઈને ખબર ન પડવી જોઈએ કે તમારા લગ્ન થઈ ગયા છે. કહેવાય છે કે એક હાથે દાન કરીને તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ, પણ અહીંયા તો જે માણસ પાસેથી દાન લેવાય છે એને પાછું દેવાય છે. આપણા લોકોની એક તાકાત એ છે કે આપણે કામ અટકવા ન દઈ. કદાચ ગેસ પૂરો થઈ ગયો હોય તો હીટરથી શાક બાફી નાખી. જો આવું કરવા વાળા માણસોને વાંચતા જ આવડતું હોય તો એ અંગૂઠા શેના લગાવત? આપણે ત્યાં વાંધો જ આ કાળિયાઓ ધોરિયું લઈ જાય છે અને પછી ધોરાની વાહે કાળિયું જ વધે છે.